સોમનાથ મંદિરના કોરિડોરના વિરોધનો મામલો, મંદિરના કોરિડોરનો જે વિરોધ ચાલી રહ્યો છે એ કોરિડોરનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. સમિતિની રચના થતા પૂર્વ સાંસદ ધીરુ વોરા સોલંકીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. કોરિડોરનો વિરોધ કરનારને પૂર્વ સાંસદ ધીરુ વોરા સોલંકીએ આડે હાથ લીધા છે. પોતાના અંગત સ્વાર્થ ખાતર કોરિડોરનો વિરોધ કરી રહ્યા છે અને એને હજી સપના આવે છે ઓલા દિગ્વિજય જાડેજાના. સમજાય મારી વાત તમે? આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજાની ચમચાગીરી કરીને એના ખાસ કણ બનીને એમ કહેતા હતા કે દિનુભાઈ અહીંયા સોમનાથની હારે મોહમ્મદ બેગડીને જોડે છે. આ બધા વસ્તુઓથી દૂર રહીને સોમનાથના કોરિડોરમાં સહકાર આપો. બાલાભાઈ સામરા એ તો કર્મચારી હતા, એને તો ખૂબ સોમનાથ મહાદેવનું ખાધું પીધું, દાદાની સેવામાં રહ્યો. એક હોટલ બનાવવા માટે ને એક હોટલને બચાવવા માટે તમે આ સોમનાથની વચ્ચે રોડા ના પાડો. અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ગદ્દીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી. ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી, પણ આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે. કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય, એમાં ખોટા કામ કરતા હોય, સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય, આ કોણ છે? હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી, પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજનવી આ લોકોને સમજવા કે નહીં લોકો નક્કી કરશે. આ દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં 5000 યુવાનોની અમે પદયાત્રા કોડીનારથી સોમનાથ સુધી યોજવાના છીએ. આજનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ. પૂરતું વળતર મળે એ માટેના અમે પણ વહીવટી તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું. સોમનાથ મહાદેવને ફરીથી સુવર્ણ યુગમાં લઈ જવાના જે પ્રયત્નની વચ્ચે કોઈ પણ આવશે ને તો એને અમારો પણ સામનો કરવો પડશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચાર એ ગીર સોમનાથથી આવી રહ્યા છે કે જ્યાં સોમનાથ મહાદેવ મંદિરના કોરિડોરને લઈને વિરોધ ચાલી રહ્યો છે. આ વિરોધની વચ્ચે પૂર્વ સાંસદ ધીરુ વોરા સોલંકીનું સૌથી મોટું નિવેદન. સોમનાથ મંદિરના કોરિડોરના વિરોધનો મામલો, મંદિરના કોરિડોરનો જે વિરોધ ચાલી રહ્યો છે એ કોરિડોરનો મામલો એ વધુ ઉગ્ર બન્યો છે. મંદિર કોરિડોરના સમક્ષ એક પ્રભાત હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે. પ્રભાત હિત રક્ષક સમિતિની રચના થતા પૂર્વ સાંસદ ધીરુ વોરા સોલંકીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. સોમનાથ મંદિર કોરિડોર મામલે પૂર્વ સાંસદ ધીરુ વોરા સોલંકીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. કોરિડોરનો વિરોધ કરનારને પૂર્વ સાંસદ ધીરુ વોરા સોલંકીએ આડે હાથ લીધા છે. સાથે જ કહ્યું છે કે પોતાના અંગત સ્વાર્થ ખાતર કોરિડોરનો વિરોધ કરી રહ્યા છે. જે કોરિડોરનો વિરોધ કરી રહ્યા છે એ વિરોધ કરનારને અમારો પણ સામનો કરવો પડશે. આ નિવેદન ધીરુ વોરા સોલંકીનું છે. અને સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ કોરિડોરના સમર્થનમાં વિશાળ પદયાત્રા યોજીશું. કોડીનારથી સોમનાથ 5000 યુવાનોની પદયાત્રા યોજીશું. આ નિવેદન પૂર્વ સાંસદ ધીરુ વોરા સોલંકીએ આપ્યું છે. અને સાથે એમ પણ કીધું છે કે સમિતિના હોદ્દેદારોએ તો મંદિરનું ખાધું છે, મંદિરના હિતના નિર્ણયોની અંદર તેમને સામેલ થવું જોઈએ. સાથે એમ પણ કહ્યું કે ધીરુ વોરા સોલંકીએ સોમનાથના પૂર્વ કલેક્ટરને નામ લઈ અનેક આગેવાનો અને અનેક સરકારી અધિકારીઓને આડે હાથ લીધા છે. કેટલાક અધિકારીઓ જે સોમનાથ મંદિરની અંદર સેવા આપી રહ્યા છે અથવા તો મંદિર પ્રશાસનનું કામ કરી રહ્યા છે એ પાછલા બારણેથી પ્રભાત હિત રક્ષક સમિતિની મદદ કરતા હોવાના પણ કેટલાક આરોપો લગાવ્યા છે. સાથે જ જે પ્રભાત હિત રક્ષક સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેના સમર્થનની અંદર કેટલાક એ નેતાઓ, સામાજિક આગેવાનોની બેઠક મળી હતી. અત્યાર સુધીની અંદર લગભગ 4 થી 5 એ બેઠકો મળી છે. 384 જેટલા પીડિત પરિવારો છે. આ તમામને લઈને બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે. અધિકારીઓ સાથે મિટિંગો પણ થઈ રહી છે. જો કે આ તમામની વચ્ચે ધીરુ વોરા સોલંકી પૂર્વ સાંસદ કે જેમને સૌથી મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે જે લોકો કોરિડોરનો વિરોધ કરી રહ્યા છે એમણે અમારો પણ સામનો કરવો પડશે.
આ કોરિડોર એ બનીને રહેશે અને જે કોરિડોરની અંદર પીડિત પરિવારો છે 384 પરિવારો એ તમામને હિતમાં નિર્ણય લેવામાં આવશે, તમામને વધુમાં વધુ વળતર મળે તે પ્રકારની અમે રજૂઆત કરવાના છીએ અને વળતર મળશે ત્યાં સુધી અમે તેમની સાથે મદદ કરતા રહીશું. આવનારા સમયની અંદર આ સોમનાથ કોરિડોરને લઈ જે સોમનાથના ભક્તો છે, ભગવાન મહાદેવના ભક્તો છે, એમની સાથે અમે પદયાત્રા પણ યોજીશું અને સાથે સાથે જે આ પ્રભાત હિત રક્ષક સમિતિની અંદર જોડાયા છે જેમાંના કેટલાક લોકોને સોમનાથની અંદર મોટી દુકાનો હોવાના પણ આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. શું કહ્યું દિનુ બોગા સોલંકી આરોપ લગાવતાની સાથે જ અને આડે હાથ આ કેટલાક અધિકારીઓને અને આ સમિતિને પણ લીધી, તેને લઈને સાંભળો. એ પણ સોમનાથ મહાદેવના કોરિડોર પ્રોજેક્ટના સારા કામના ભાગરૂપે વેરાવળ નગરપાલિકાએ અહીંયા 27 કરોડ રૂપિયાને ખર્ચે વિસ્થાપિત કરવા માટે દુકાનો બનાવડાવી છે. મારે આપ બધાને પૂછવું છે, આ તપાસનો વિષય છે. મારે આપને કેવું છે કે હેમલભાઈની કેટલી દુકાન અહીંયા પડી ગઈ હતી? કોઈ પડી હતી? તો એને 2 દુકાન કેમ ફાળવવામાં આવી? આ પણ તપાસનો વિષય છે. જયદેવભાઈ સોમનાથ મહાદેવની પૂજાઓ કરે છે, એમનું યોગ્ય મહેનતાણું પણ મેળવે છે. હે બાલાભાઈ સામરા એ તો કર્મચારી હતા, એને તો ખૂબ સોમનાથ મહાદેવનું ખાધું પીધું, દાદાની સેવામાં રહ્યો. એવી એક હોટલની હજી બીજી 5 તમારી હોટલ બની જાય. એક હોટલ બનાવવા માટે ને એક હોટલને બચાવવા માટે તમે આ સોમનાથની વચ્ચે રોડા ના પાડો. આ બધા જ આપ સનાતની આગેવાનો છો. આપ તો વિચારો કે આપ સનાતની ધર્મના મુખ્ય રખેવાળો છો. તમને હજુ એમ હશે કે આ વહીવટી તંત્ર નિષ્ફળ જશે. તમને બધાને એમ હશે અહીંયા બેસેલો આપણો આરઈસી રાજેશ હાલ આ બધું અંદરથી થોડું થોડું બધું ચલાવી રહ્યા છે કે હાલનું વહીવટી તંત્ર આ કોરિડોર પ્રોજેક્ટમાં પાછું પડે અને એને હજી સપના આવે છે ઓલા દિગ્વિજય જાડેજાના. સમજાય મારી વાત તમે? આ બધા વસ્તુઓથી દૂર રહીને સોમનાથના કોરિડોરમાં સહકાર આપો એવી આ બધા આગેવાનોને મારી ફરીથી નમ્ર વિનંતી. પવિત્ર શ્રાવણ માસના 3જા સોમવારે હું આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો છું. અને ઘણા બધા મિત્રોએ પણ વાત કરી અને પત્રકાર મિત્રોએ પણ વાત કરી કે સોમનાથના જે વિકાસની વાત છે અને સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારનો વિકાસ થાય એમાં આપણે બધા પણ સહભાગી થઈએ. હું અહીંયાના પણ પ્રજાજનોને જણાવવા માંગુ છું કે આપના અહીંયાના સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો. અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વળતર મળે એ માટેના અમે પણ વહીવટી તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ પહોંચાડશું. તો મારે ખાસ કરીને અહીંયાના સનાતન ધર્મના જે રખેવાર ભાઈઓ છે, ભાઈ શ્રી હેમલભાઈ, ભાઈ શ્રી જયદેવભાઈ, ભાઈ શ્રી બાલાભાઈ સામરા, આ બધાને મારે કહેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ગજનીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી. ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી, પણ આપ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી. મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે, જે અંતર ઊભું થયું છે, એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનો નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે. તમે તો કહેતા ના બધા કે અમે તો સોમનાથના ગણ છીએ, તો આ ગણ બધા ગયા ક્યાં? મારે એટલું જ કહેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે.
અમે તમારી સાથે છીએ, અમને તમારો વિરોધ નથી. તમને પૂરતું તમારું વિસ્થાપન, તમને ફરીથી સારી રીતે તમારા મકાન, ધંધા, રોજગાર બધું જ મળે, એમાં અમે તમારી સાથે છીએ. પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને કે જ્યારે આ વિસ્તારમાં ગરીબ દેવી પુંજકોના મકાન પડતા હતા, સાધુ સમાજના મકાનો પડતા હતા, ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ ન રહ્યું અને માત્ર આ આગેવાનોની મિલકત અને આગેવાનોની આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બંધ રહ્યું? એ પણ અમને એનું પણ દુઃખ છે. તમે ગરીબો માટે પણ સંવેદના રાખો, ઉપરવાળો તમારા માટે પણ સંવેદના રાખે. હું તો અહીંયાના વેરાવળ પાટણના ટેલિફોનના આગેવાનો જે સમજો છો તમે બધાય, અમારા બી પક્ષના અમુક છે કે ત્યારે બધાને એવું થતું હતું આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજાની ચમચાગીરી કરીને એના ખાસ કણ બનીને એમ કહેતા હતા કે દિનુભાઈ અહીંયા સોમનાથની હારે મોહમ્મદ ગજનીને જોડે છે, તો એનો અમને સનાતની વિરોધ છે. તો મારે એ સનાતની ભાઈઓને કેવું છે કે આજે તમને સોમનાથ સનાતની ધર્મનું મંદિર દેખાતું નથી. સનાતન મારે કોને કેવી, સનાતની કોને કેવા? અને મને તો એવું લાગે છે કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં, કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય, એમાં ખોટા કામ કરતા હોય, સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય, આ કોણ છે? હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી, પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજનવી આ લોકોને સમજવા કે નહીં, લોકો નક્કી કરશે. હું તો આપને ખુલ્લેઆમ કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા, સોમનાથ પ્રભાસ ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ. એમાં સૌથી પહેલ નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં 5000 યુવાનોની અમે પદયાત્રા કોડીનારથી સોમનાથ સુધી યોજવાના છીએ અને અમે એના સમર્થનમાં ઉભાના છીએ. એટલે કોઈ પણ એમ સમજતા હોય કે આ સરકારના ખૂબ જ સારા અને મહત્વના અને સોમનાથ મહાદેવને ફરીથી સુવર્ણ યુગમાં લઈ જવાના જે પ્રયત્નની વચ્ચે કોઈ પણ આવશે ને, તો એને અમારો પણ સામનો કરવો પડશે. જય સોમનાથ.